નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય, અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત રાજ્યના પેન્શનરોના મેડિકલ એલાઉન્સને લઈને. આજરોજ તારીખ 3/5/2026ની સાંજે 7:15 આવી છે એક અગત્યની અપડેટ. તો પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, શું છે અપડેટ તે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને બધી માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની હોવાથી વિડીયો જરા પણ સ્કીપ કરતા નહીં અને વિડીયો જોવાનું ચૂકતા નહીં. અને હા, વિડીયો શરૂ કરતા પહેલાં આપને બધાને એક દિલથી નમ્ર વિનંતી કે હજી સુધી જો અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ અગત્યની માહિતીઓ મેળવવા માંગતા હો તો અમારી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો પેન્શનર મિત્રો, સૌથી પહેલાં હું તમને જણાવું તો સરકાર દ્વારા નિયુક્ત પેનલ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો, ફિટમેન્ટ ફેક્ટર અને અન્ય ભથ્થા નક્કી કરે છે. તો નિર્ણય પ્રક્રિયામાં તે શું ભૂમિકા ભજવે છે તે અહીં આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો. તો સૌથી પહેલાં વાત કરીએ તો કેન્દ્ર દ્વારા દર 10 વર્ષે કર્મચારીઓના ભથ્થા, પગાર અને પેન્શનમાં સુધારો કરવા માટે રચાયેલ કેન્દ્રીય પગાર પંચ યોગદાન, નિવૃત્તિ લાભો અને સરકારી ખર્ચ અંગેના નિર્ણયો માટે જવાબદાર છે. તો આમ 8મું પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર વધારા, મોંઘવારી ભથ્થું, ફિટમેન્ટ ફેક્ટર અને અન્ય ભથ્થા અંગે પણ મોટા નિર્ણયો લેવા માટે તૈયાર છે મિત્રો. તો મિત્રો, આજનો આ વિડીયો તમારા માટે ખૂબ અગત્યનો છે, એટલે વિડીયો જરા પણ જોવાનું ચૂકતા નહીં અને ખાસ કરીને વિડીયો અંત સુધી નિહાળી લેજો. તો ત્યારબાદ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રચવામાં આવેલા આ કમિશનની જાહેરાત ગયા વર્ષે જાન્યુઆરીમાં કરવામાં આવી હતી અને તેના સંદર્ભ નિયમો એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ નવેમ્બરમાં જારી કરવામાં આવ્યા હતા. તો ત્યારથી પગાર વધારા, બાકી ચૂકવણી સુધારા અને પેન્શન માળખામાં પ્રસ્તાવિત ફેરફારોના અમલીકરણ અંગે ઘણી અટકળો છે તે ચાલી રહી છે મિત્રો. તો આ નિર્ણયોથી 50 લાખ જેટલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ, જેમાં સંરક્ષણ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે, અને લગભગ 65 લાખ નિવૃત્ત કેન્દ્ર સરકારના પેન્શનરો, જેમાં સંરક્ષણ નિવૃત્ત સૈનિકોનો પણ સમાવેશ થાય છે, તો તેમના પર અસર પડશે. તેમનો મૂળ પગાર ₹18,000થી વધીને ₹51,480 થઈ શકે છે. તો નોંધનીય છે કે કર્મચારીઓના 18 સ્તર છે અને વ્યક્તિગત વધારો કર્મચારી અથવા પેન્શનરના સ્તર પર આધાર રાખશે, કારણ કે આ કર્મચારીઓનો મૂળ પગાર સ્તરથી સ્તરમાં બદલાય છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચનો ભાગ કોણ છે. તો વર્તમાન પેનલ સ્વતંત્રતા પછી કેન્દ્ર સરકારે રચેલી 8 પેનલ છે. તો તેમના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ છે. તો તેઓ 30 જુલાઈ 1973ના રોજ કાયદાકીય વ્યવસાયમાં જોડાયા હતા અને 13 સપ્ટેમ્બર 2011ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે બઢતી પામ્યા હતા. તો સીપીસીમાં તેમનું નિમણૂક પહેલાં ન્યાયાધીશ દેસાઈએ 16 ડિસેમ્બર 2025 સુધી પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. ત્યારબાદ વાત કરીએ તો પેનલના અન્ય સભ્યોમાં કમિશનના સભ્ય તરીકે પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય, નાણાં વિભાગના કાર્યકારી પ્રોફેસર પુલક ઘોષ અને સભ્ય સચિવ તરીકે ભૂતપૂર્વ આઈએએસ પંકજ જૈનનો સમાવેશ થાય છે મિત્રો. તો ત્યારબાદ જોઈએ તો ડીએ, ફિટમેન્ટ ફેક્ટર અને અન્ય ભથ્થાઓમાં સીપીસીની ભૂમિકા શું છે. તો આ પેનલ કર્મચારી સંગઠનો, મજૂર જૂથો, મંત્રાલયો, પેન્શન સંસ્થાઓ અને અન્ય સમાન હિસ્સેદારોના મંતવ્યો અને ઇનપુટ્સ એકત્રિત કરે છે. તો જેનું વિશ્લેષણ પછી સંબંધિત કર્મચારી અને
નિવૃત્ત જૂથો માટે ભથ્થા, પેન્શન ફોર્મ્યુલા અને પગાર માળખા નક્કી કરવા માટે કરવામાં આવશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો કમિશન તેમની અંતિમ ભલામણો આપે તે પહેલાં હિસ્સેદારો પાસેથી ચર્ચાઓ અને પ્રતિસાદ પણ મંગાવવામાં આવે છે. તો નોંધપાત્ર રીતે તેણે માર્ચ અને એપ્રિલ 2026માં ઔપચારિક મેમોરેન્ડમ સબમિશન અને શેડ્યુલ હિસ્સેદારોની પરામર્શ શરૂ કરી હતી. તો સીપીસીએ ગયા અઠવાડિયે એક નિવેદનમાં એમ પણ જણાવ્યું હતું કે આગામી મહિનાઓમાં રાષ્ટ્રીય રાજધાની અને અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં યોગ્ય સમયે વધુ બેઠકો પણ યોજાશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો ભલામણોનો અમલ થવામાં કેટલો સમય લાગે છે. તો 8મા પગાર પંચને 17 જાન્યુઆરી 2025ના રોજ સૂચિત કરવામાં આવ્યું હતું અને 1 જાન્યુઆરી 2026 સુધીમાં અમલમાં આવવાનું સુનિશ્ચિત થયેલ છે. જોકે અંતિમ ભલામણો હજુ બાકી છે. નોંધનીય છે કે જ્યારે પણ અગાઉના પગાર પંચની સમયરેખાનો સંદર્ભ તરીકે ઉપયોગ કરીએ છીએ ત્યારે આ પ્રક્રિયા લાંબી હોય છે. તો 7મા પગાર પંચની રચનાથી અમલમાં આવવામાં 2.5 વર્ષ લાગ્યા હતા અને 6ઠ્ઠા પગાર પંચને 2 વર્ષ લાગ્યા હતા. તો જ્યારે 5મા પગાર પંચને અમલમાં આવવામાં 3.5 વર્ષ છે તે લાગ્યા હતા મિત્રો. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.